ઊભા થઈ ગયા. હવે આ બટરફ્લાય ગાર્ડન હે ને તો બટરફ્લાય ગાર્ડનની અંદર આવી ગયા અમે અને હવે અંદર જઈએ આપણે. આ બટરફ્લાય ગાર્ડન મસ્ત ફુવારો હવે આગળ જઈએ. એક ફુવારો તો જોયો. હવે આગળ જઈએ થોડો. હવે જવાનું આપણે આમ જઈએ. બે રસ્તા આપણે આમ જઈએ આ બાજુ. બટરફ્લાય પાર્ક. ચાલો એ ચાલો દોડો 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 દોડો. ઓલો મળી ગયો અમને જોવા. શું ઓલો? એ છે ઓલો ને. ચાલો ફરો. ફરવાનું હોય અંદર બટરફ્લાય ગાર્ડન. ઓ ચામાચીડી બહુ હોય અંદર. અહીંયા દેખો. તો અંદર બાજુ જઈએ આપણે. હવે જઈને જુઓ આ બાજુ બંધ. ચામાચીડી નાખવા કદર ફટાફટ નીકળો. ચામાચીડી આવી. અહીંયા બી ચામાચીડી. ફરતા આવી ગયા. અને આ બાજુ દેખો આ ફુવારો મસ્ત. હર્ષિલ નવાઈ નહીં લ્યા. મસ્ત ફુવારો મસ્ત. ઠંડુ લાગે થોડી ભારી. આગળની બાજુ જઈએ હવે. અને આ બટરફ્લાય ગાર્ડનમાં કંઈક આવું હોય નહીં હર્ષિલ? નહીં મજા આવી ગઈ? મજા તો આવી ને તને? હા થોડી વાર રહીએ ફરીએ પછી આપણે જઈએ બહાર. આપણે પછી જઈએ આપણે માછલી ઘરની અંદર. પછી માછલી ઘર જોડે તો આવી ગયા. આ માછલી ઘર અંદર જઈએ આપણે. પણ પહેલાં પાણી પી લઈએ, મોઢું ધોઈ લઈએ અને પછી આપણે જઈએ માછલી ઘરની અંદર. પછી માછલી ઘર ફરીને પછી ઘેર જવાનું પ્લેન. તો પછી જોઈએ આગળ ઘેર જવાનું પ્લેન. પછી જોઈએ કે કસામાં બેવું હોય તો આને બિહાર જેમ મેં કીધું કે રાઈડમાં બેવું લે તો હર્ષિલ ના પાડે. બેવું હોય તો બે જઈએ ને પછી આપણે છેલ્લે પછી જઈએ ઘરે. તો અત્યારે જઈએ આપણે માછલી ઘર. તો અત્યારે માછલી ઘરમાં જતા હતા. પાઇપ ટ્રેન આવી જઈ. અત્યારે બેહીને આવ્યા અમે નહીં. આપણી હાલત બેહીને આવ્યા અંદર. હવે જઈએ આપણે માછલી ઘરની અંદર. સીધું સામે જ છે. તો આપણે અંદર જઈને તમને મળીએ, બતાવું તમને. તો ચાલો ઉપર જઈએ. અંદર જઈએ. આ ઉપર જવાનું હોય તો હેડો હર્ષિલ દોડો તા ને. હવે દોડો 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 દોડો. ચાલો હવે અંદર જઈએ. ના લોકો મોજ જ કરે. ફુવારો આ દેખી મસ્ત માછલી. અરે માછલી બાકી મસ્ત. આ મસ્ત માછલી. આ બી મસ્ત. આ માછલી મસ્ત. આ દેખ આ માછલી દેખો મસ્ત ને. અલે આ ચકેડું ચાલે. આની અંદર માછલી જ નહીં.
अंदर जाइए। हाँ मेरी बाजू देखिए नहीं देखो यार देखो भाई नीचे जा आने अंदर दिखे मास्टर કેટલી મોટી માછલી અને આગળ તો બાકી દેખો ખાલી હા અંદર જઈએ આપણે અંદર જ હા માછલીઓ ભાઈ હા અમારો પર્સનલ તો નહીં હા અહીંથી સ્ટાર્ટ કરીએ અહીંથી બી માછલી કેટલી નાની માછલી દેખો તમને બતાવું માછલી બકરા માછી બકરા માછલી આવી રહી તિરંગા માછલી કહેવાય તિરંગા ડિસ્કર ના ના માનું ડિસ્કર આની અંદર ખાલી ભગવાન માછલીઓ જોવા નીચે જાઉં આપણે મોટી માછલીઓ જોવા નહીં જઈશું હવે નીચે અડી ગયો મારી હાઈટ અડી ગયો હું કહું હવે આપણે મોટી માછલીઓ જોવા જઈશું નીચે કેવું મનતો હતા ઓ ભાઈ बड़ी बड़ी मच्छी है इधर तो देख लो गाइस गाइस चलिए मोटी माछली मम्मी पप्पा બહુ મોટી મોટી માછલી હો બધા બધા કે આપણા કાંકરિયામાં શું આપણા કાંકરિયામાં માછલી બહુ અદ્ભુત છે હવે એકવાર જોવા આવો તો ખબર પડે અને અહીંયા તમે દેખી શકો છો હા મોટી માછલી આ માછલીનું નામ આલ્બિનો શાર્ક અલગ જ છો હા સીલે બધી માધ્યમ આ રે આ બાજુ એવું ના કરે એવું ના કરીશ ભાઈ આગળ જઈએ હેડો તો આ આગળની તરફ જઈએ આ માછલીનું નામ કેટલી મોટી થઈ હર્ષિત આમ જોડે ઉભો રહે છે કેટલી મોટી અને હાઈટ જેટલી તો માછલી જ છે આ રહી માછલી કેટલી મોટી ના અડી શકીએ આમાં કશું જ નહીં હવે આગળ જઈએ હારી પતી ગઈ છે માછલી આટલી જ છે મસ્ત ટાઈગર શાર્ક જોઈ લીધું આપણે જઈશું બહાર જઈશું જોઈ લીધું એમ મજા આવી જાય બહુ મજા આવી જાય અને અહીંયા કદાચ માછલીઓ રાખતા હશે પણ આ અત્યારે નહીં રાખી એવું લાગ્યું હતું મોટી મોટી માછલીઓ દેખી નાની માછલીઓ દેખી દીધી હવે જઈએ આપણે બહાર પછી
મસ્ત હા બાકી આ મસ્ત. અરે આબુ તો ક્યારે જ નહીં ને કે શું કરવાનું હવે આપણે તો જઈશું. હવે આપણે જઈશું ઘરમાં જઈને આવતા રહ્યા. હવે પફ બફ ખાઈએ આપણે પછી કિડ સિટી હોય આગળ તો ત્યાં ગાડી કદાચ જવાનું જોઈએ જવું હોય ને તો આપણે કિડ સિટીમાં જઈએ આગળ બરાબર. આ પફ બફ ખાઈએ પછી આપણે આની અંદર જઈએ કિડ સિટી અંદર અંદાજે બનાવી અને હામે હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ખુલ્લો પડકાર ફેંક્યો હતો મેં. બધાને એમ હતું કે હું તો એક સ્ત્રી છું, એક અબળા નારી, શું કરી લેવાનું. પણ મેં તલવાર ઉગામી અને પડી અંગ્રેજોની સામે. મેં નાના સાહેબને કહ્યું હતું કે હું તો એ દિવસની રાહ જોઈ રહી છું કે જે દિવસે મારા હાથમાં ઉઘાડી તલવાર હશે, શત્રુઓ મારી સામે ઊભા હશે, હું યુદ્ધમાં પડકાર કરીને કૂદી પડીશ, એમની સામે ટક્કર લઈને એમના માથા ધરતી જુદા કરી દઈશ. ભય તમારા પર જીત મેળવે એ પહેલા તમે જીતી લો એને. વિનાશ તમને સ્પર્શે એ પહેલા તમે એને સ્પર્શી લો. તમારી જ ખાખમાંથી આઝાદીના પોયણા પ્રફુલ્લશે. હું આઝાદીનો લડવૈયો, ગાંધી બાપુનો મજબૂત સિપાહી, એક ધરતીપુત્ર. લોકોએ મને સરદારનું બિરુદ આપ્યું અને વલ્લભભાઈમાંથી હું બન્યો સરદાર વલ્લભભાઈ પટેલ. દેશની ચડતી પડતીના ઘણા રંગ જોયા છે મેં, છતાં અડીખમ રહ્યો. મને લોખંડી પુરુષ તરીકે લોકોએ નામના આપી. અખંડ ભારતનો શિલ્પી કહે છે મને મારા દેશ બાંધવો. ખેડૂત ડરીને દુઃખ વેઠે અને જાલિમની લાતો ખાય એની મને શરમ આવે છે. મને થાય છે કે ખેડૂતોને રાંકડા મટાડી ઊભા કરું, ઊંચે માથે ફરતા કરું. એટલું કરીને મરું તો મારું જીવન સફળ માનું. જીવનમાં પરિસ્થિતિ સામે હારનારા ઘણા હોય છે, પણ જે પરિસ્થિતિનો સામનો કરીને સફળતા મેળવે છે એ જ સાચો સિકંદર કહેવાય છે. કરી ગયા મસ્ત. કેવું લાગ્યું તને? મસ્ત. મજા આવી ગઈ? મસ્ત. આ છોકરાઓ શીખ્યું નતું અહીંયા
શું બનાવડો? બધું જ આવડે બધા. કબૂતર કે કઈ કાચી એ જ હોય અંદર. ડાન્સ ને બધું જોઈને આવતા રે. હવે આપણે જઈશું ઉપર અને હજી આપણે ઉપર અને કેવું બનાવી ટનલ જેવું બનાવી તમે દેખી શકો છો અમે બધા એલીએ તે રીતે કેવું મસ્ત હરશે. આ બાજુ દેખ મજા આવી જાય. મજા આવે. હવે આપણે ઉપર અલગ એક્ટિવિટી છે બીજી એ કરવાની કહે તો આપણે ઉપર જઈએ અને દેખીએ આઈસ્ક્રીમ કંઈક કહે એટલે આપણે જોઈએ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ બનાવવાનું એવું કહે આપણે જોઈએ કે આપણે આવી આ બાજુ કરો અહીંયા આ બાજુ આઈસ્ક્રીમ બનાવવાનું એવું કંઈક હતા. હેડો આપણે જોઈએ અને અને પોલીસ બનાવવાનું હોય તો હર્ષિલને પણ જવે નહીં. એન્ટ્રી લેવા નહીં. હેડો આપણે એન્ટ્રી આઈસ્ક્રીમ બનાવવાના મશીન. આવો હું તમને બતાવું એક મજેદાર આઈસ્ક્રીમ સ્કૂપ બનવા સુધીની મારી સફર. ઓટોમેટિક ડેરી પ્લાન્ટ પર ગાયો અને ભેંસોની દોઈને હજારો લીટર દૂધ મેળવવામાં આવે છે. અહીંથી દૂધ, ફ્રેશ ક્રીમ અને સ્કિમ્ડ મિલ્ક પાવડરને હાઇજીનિક ઇન્સ્યુલેટેડ ટેન્કર્સમાં હેવમોરની આઈસ્ક્રીમ ફેક્ટરી પર મોકલવામાં આવે છે. હેવમોર ફેક્ટરી આઈસ્ક્રીમ બનાવવાનું બતાવો ભાઈ. આપણે જાતે જ આઈસ્ક્રીમ બનાવવાની પ્રોસેસ કરવાની પછી આઈસ્ક્રીમ બનાવવાનું જાતે અને હવે એટલે દેખે વિડીયો. હેવમોર આઈસ્ક્રીમ બનવા. હવે આઈસ્ક્રીમની આ મૂવી છોડવાનો સમય થઈ ગયો છે. મને એક મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરવામાં આવે છે અને મારામાં કોઈ પણ નકામા તત્વો નથી તેની ખાતરી કરવામાં આવે છે. ત્યાર પછી ફરી એક વખત મને હાર્ટનિક ટનલમાં -25°C તાપમાન પર ખેંચવામાં આવે છે. આ હાર્ટનિંગ પ્રોસેસ ઓટોમેટિક સ્પાઇરલ હાર્ડનરમાં કરવામાં આવે છે. હવે સમય છે મારી અગ્નિ પરીક્ષાનો. એ છે ક્વોલિટી એશ્યોરન્સ. ઓર્ગેનિક પ્રોડક્ટ ક્વોલિટી માટે નિયમ સજાગ છે. તેથી હેવમોર લેબોરેટરી એક્સપર્ટ્સ એ વાતની ખાતરી કરે છે કે હેવમોર આઈસ્ક્રીમની બધી જ પ્રોડક્ટ એક અને ઉત્તમ ક્વોલિટી માટેના કડક પ્રકારનો ઉપયોગ કરવાની છે નહીં. તમે જોયું કે વિશ્વસનીય હેવમોર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કેવી રીતે માનવ ચક્ર છે અને કેવી રીતે બનાવવું છે શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ થાય છે. અહીંથી મને રેફ્રિજરેટર અને સ્વાસ્થ્યપ્રદ વાઇન્સ દ્વારા 2000 થી પણ વધુ લીટર અને 100 થી વધુ સ્કિલ્ડ આઉટલેટ્સ સુધી પહોંચાડવામાં આવે છે. આઈસ્ક્રીમ લઈ લો લે.
આઈસ્ક્રીમ કેવી રીતે બનાવી સમજાવું. તો આપણે અને અમે અંદર ગયા હતા તો ગાડી કેવું એટલે આઈસ્ક્રીમ વાળાની અંદર ગયા ને કેવું લાગતું હતું નહીં એકદમ. હવે આ એસી કરતે બી જોરદાર ટાઇટેનિકનું હોય એની અંદર જઈએ આપણે. ચાલો કરી લીધું બધું. હવે આપણે કહીએ નીચે નીચે કોઈ હોય તો કરીએ, બાકી તો હવે પછી તૈયાર થઈ ગયું. ખબર નહીં કેટલા વાગ્યા? 3:27 થઈ અને હર્ષિત નીચે જઈએ બધું ફરી લીધું અમે. અંદર જઈને આવ્યા. હવે બહુ થાકી ગયા. હવે ઘરે જવાનો પ્લેન તો આપણે ગ્લાસ ટાવાની એ ઉપર નીચેથી નીકાળી દઈએ આજુબાજુનું બધું અને પછી ડાયરેક્ટ જઈએ હવે ઘરે. તો આ લક્ષણ ખાવી લે તાર હર્ષિત મજા આવી જાય ને. અંદર કેવું ડૉક્ટર બનવાનો નારે ના બન્યો, વકીલ નહીં બધું બનવાનું હતું. અને આ બબુ મજા આવી જાય ને. સાચું કે હર્ષિલ મોજ આવી જાય ફૂલ. હવે ઘેર જવા નીકળીએ છીએ અને તમને ગ્લાસ ટાવરનું થોડું બતાવી દઉં કે આવું કંઈ હોય તો આપણે પહોંચી મળીએ. આની અંદર જઈએ ઉપર આપણે અને અરે હર્ષિલ તો ઉપર જઈએ નીચે છું અંદર તો આવી ગયા આપણે. હર્ષિલને મેં કીધું કે રાઈડમાં બેવું હોય કંઈ તો ના પાડે. અને આજે આપણે ગ્લાસ ટાવર ઝૂમ કરીને બતાવી દઉં. ગ્લાસ ટાવર જઈએ ઘર બાજુ થાકી જાવ તો પગ દુખાય એના કારણે આપણા હસીના ગાડીને બેહાડવાનું બેવું આમાં? તો હવે આપણે જઈએ ઘેર. આ ગાડીથી બી નીકળી હવે જઈએ. હવે બહારથી જઈએ મેટ્રોમાં અને મેટ્રોથી ડાયરેક્ટ ઘેર. તો મજા જ તો ખરી નાખી. બીજી વાર આવવાની ઈચ્છા. તો મેટ્રો સ્ટેશન પહોંચી જાય આપણે અને એ મારે ચેનલ સુધી રસ્તે જીતે તો એના કોકાયા ખરાબ થઈ જવાનું હતું તો હું જઈ ગયું. અને હવે પૂરી તારીખ ના ચેનલ આ ચેનલ તો આ વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.